તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની બઘડાટી અને ભેંસાણ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે ઉબેણ નદીમાં પૂરની સ્થિતિ બની છે. નવા નીર આવ્યા છે. ઉબેણ નદીમાં 3.5 ઇંચ વરસાદથી જૂનાગઢ પાણી થયું છે અને ભેંસાણની ઉબેણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. ઉબેણ નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે પાણીનો પ્રવાહ એ ઉબેણ નદીમાં ખૂબ વધતો ગયો. ઉબેણ નદીના જળસ્તરમાં ખૂબ વધારો થયો છે. આખાય જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ઉબેણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. પહેલા વરસાદમાં જૂનાગઢ પાણી થઈ ગયું છે. જોશીપરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને શિલ્પકલા સોસાયટી કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી ગઈ છે. ઘરમાં પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો છે, કારણ કે નુકસાની વેઠવાનો વારો આ સામાન્ય પ્રજાને આવ્યો છે. નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. અમે જૂનાગઢની શિલ્પકલા સોસાયટી, જોશીપરા વિસ્તાર શિલ્પકલા સોસાયટી, ત્યાંના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઘરોના અંદર પાણી ઘૂસી આવ્યા છે. તો આ તરફ જૂનાગઢના જોશીપરામાં અંડરબ્રિજમાં પાણી ભરાયું અને અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર ફસાઈ. ફાયર વિભાગની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી અને કારને રેસ્ક્યુ કરવાની કામગીરી એ હાથ ધરી હતી. સહી સલામત રીતે કારને એ અંડરપાસમાંથી બહાર કાઢવામાં આવી છે. એ દ્રશ્યો અમે આપને આ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. જોશીપરા અંડરપાસ, જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને એક કાર એ અંદર ફસાઈ હતી. તરત જ ફાયર વિભાગનો કાફલો ત્યાં પહોંચે છે અને ફાયર કર્મીઓએ ભારે જદ્દોજહેમત સાથે દોરડા વડે એ કારને બહાર ખેંચી હતી અને અંડરપાસમાંથી બહાર લાવ્યા હતા. આ મુદ્દે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જય, અત્યારે તો જૂનાગઢ પંથકમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય અત્યારે પાણી થઈ ગયા છે. એક તરફ ઉબેણ નદીમાં નવા નીરની આવક થઈ છે, આ તરફ શિલ્પકલા સોસાયટી, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જોશીપરાનું અંડરપાસ, જ્યાં પણ પાણી ભરાયું છે, કાર ફસાઈ હતી. કેવી સ્થિતિ જય? જી અંકુરજી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે જૂનાગઢ જિલ્લામાં આજે પ્રથમ વરસાદમાં જ આજે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. ત્યારે એક તરફ જૂનાગઢના શહેરી વિકાસ જે વાત કરવામાં આવે તો તેમાં પ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થઈ છે, કેમ કે જે અનેક વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી પણ ઘૂસ્યા છે. જયારે અંડરબ્રિજમાં વાત કરવામાં તો અંડરબ્રિજ, જોશીપરા અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાયા હતા. એમાં એક 4 વ્હીલ પણ ફસાઈ હતી. તેને લઈને 4 વ્હીલ જે ફસાઈ હતી ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 4 વ્હીલ બહાર કાઢવામાં આવી છે. ત્યારે જે ભેંસાણ જે વિસ્તાર છે તેમાં 1 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ 5 ઇંચ વરસાદ વરસવાને લઈને જે ઉબેણ નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. આ નવા નીરની આવકને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. આ જે સમગ્ર જે વિસ્તારની વાત કરવામાં આવે તો કેશોદ, માંગરોળ, માળિયા, વિસાવદર જેવા અનેક વિસ્તારોમાં આ વરસાદી માહોલ જામ્યો છે. 1 થી 5 ઇંચ જેટલો જિલ્લાભરમાં વરસાદ વરસ્યો છે. તેમજ જે વાત કરવામાં આવે તો જે ખેડૂતો પણ આવતીકાલથી વાવણી કરે તેવી શક્યતા જોવા મળી છે. જી અંકુર. બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.